નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટી વિકાસથી વંચિત રહેતા રહીશોમાં ભારે આક્રોશ છવાયો। ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિકાસની મોટી વાતો કરી રહી છે, પરંતુ વિકાસ માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ડીસા શહેરમાં આજે પણ એવી સોસાયટીઓ છે જ્યાં હજુ સુધી વિકાસ પહોંચી શક્યો નથી। ત્યારે વાત કરીએ ડીસા હાઈવે પર આવેલ ધરતી રેસિડેન્સી સોસાયટીમાં, તો છેલ્લા કેટલાક સમયથી ધરતી રેસિડેન્સી સોસાયટીમાં રોડ રસ્તાઓ ઉભરાતી ગટરોના ગંદા પાણી સહિત સાફ સફાઈના અભાવે સોસાયટીના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાલિકા કચેરી ખાતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઈસી ઓફિસમાં બેસીને વિકાસની મોટી વાતો કરતા અને સત્તાના નશામાં બેઠેલા પાલિકાના સત્તાધીશો કંઈ સાંભળતા ન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। ત્યારે ધરતી રેસિડેન્સી સોસાયટીની રહીશો પણ ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી ધરતી રેસિડેન્સી સોસાયટીમાં વિકાસને પહોંચાડીને નવીન રોડ બનાવી આપે અને રેગ્યુલર સાફ સફાઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે અહીંયા કોઈ રસ્તો નીકળ્યો નહીં, ગટરની વ્યવસ્થા કે નથી રોડની વ્યવસ્થા, અને આમ કે આગળ વધારો, સફાઈ રાખો, શું સફાઈ રાખે છે? નથી કોઈ વોર્ડ નંબર 3માં જે અધિકારીઓ કદી જોવા નથી આવ્યા, વોટ લેવા ટાઈમે આવે છે। કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે? આ 2012થી છે। કોણ છે કોર્પોરેટર, કોણ છે? હા, એ તો ખબર જ નહીં, પણ જ્યારે વોટ લેવાનું ત્યારે આવે ત્યારે ખબર પડે